સમાચારો પર નજર કરીએ। વેરાવળથી મહત્વપૂર્ણ સમાચાર। દરિયામાં નાહવા પડેલા 2 યુવાનો ડૂબ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। ધૂળેટી રમીને દરિયા કિનારે આ યુવાનો આવ્યા હતા, જેમાંથી એક યુવકનો બચાવ થયો છે। એક યુવક લાપતા હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। સ્થાનિકો દ્વારા લાપતા યુવકની શોધખોળ અત્યારે હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે વેરાવળ પાસે દરિયા પાસે આ સમગ્ર ઘટના બનવા પડી। દરિયામાં નાહવા પડેલા 2 જે યુવકો હતા, જેમાંથી એક હજુ પણ નથી શોધી શકાયો। બીજો જે યુવક હતો તેને બચાવી લેવામાં આવ્યો છે। આ બંને યુવકો ધૂળેટી રમ્યા બાદ અહીં દરિયામાં નાહવા માટે પહોંચ્યા હતા, પરંતુ એકાએક આ સમગ્ર ઘટના અહીં બની હતી, જેમાં હજુ પણ એક યુવક લાપતા છે। એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે। હાલ તો સ્થાનિકોની મદદ લેવામાં આવી રહી છે। સ્થાનિક તરવૈયાઓની મદદથી અત્યારે તેમને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બંને યુવકો ધૂળેટી રમીને દરિયા કિનારે પહોંચ્યા હતા। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા યોગેશ જોશી પાસેથી। યોગેશ, આ સમગ્ર ઘટનામાં હાલ કઈ રીતે કામગીરી ત્યાં થઈ રહી છે? યોગેશ, ચિત્ર વાત કરવામાં આવે તો આજે ધૂળેટીના રંગે રમી અને કેટલાક યુવાનો જે અહીં દરિયા કિનારા નજીક વસાહત છે ત્યાં દરિયામાં નાહવા માટે અને જે રંગ ઉડ્યો હોય એ સાફ કરવા માટે ગયા હતા। તે 2 યુવાનો જે દરિયાના મોજામાં ખેંચાયા હતા। સ્થાનિકોએ એક યુવાનને આબાદ બચાવી લીધો છે, પરંતુ બીજો યુવાન જે છે એ દરિયામાં ગુમ થયો છે અને પરિવારજનો દ્વારા હાલ અને તંત્ર દ્વારા શોધખોળની કાર્યવાહી ચાલી રહી છે। ચિત્રા, હાલ તો અત્યારે જણાવી દઈએ કે આજ મુદ્દે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આભાર યોગેશ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। મહત્વની વાત છે કે આ બંને યુવકો અહીં નાહવા પડ્યા હતા, પરંતુ એકાએક ત્યાં પાણી વધી જતા તેઓ બંને ડૂબી ગયા હતા। હાલ તો એકની શોધખોળ યથાવત।